ભરૂચ હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે। હોળી એ અનિષ્ટ પર સારાનો વિજય દર્શાવે છે। 108 ઇમરજન્સી સેવા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈપણ કટોકટી માટે 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં। છેલ્લા 3-4 વર્ષના તહેવારની ઇમરજન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર ઇમરજન્સી કેસને અને મિની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે, તેથી રોડ ટ્રાફિક અકસ્માતમાં કેસો વધશે અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસોમાં પણ વધારો થશે એવી સંભાવના દેખાઈ રહી છે। હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા તથા નાગરિક હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે। હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ। કૃપા કરીને નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખીએ જેથી કરીને મોટી દુર્ઘટનાને ટાળી શકાય। કેટલાક સૂચનો જે છે તે હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે પાળવા જરૂરી છે। હોળીમાં શું કરવું? મેડિકલ, પોલીસ કે ફાયરની કોઈપણ કટોકટીના કિસ્સામાં 108 પર કોલ કરો। સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો। હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો। હોળી રમતી વખતે આંખો અને હોઠને બંધ રાખો જેથી આંખો કે મોંમાં રંગ ન જાય। હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો। ગુબ્બારો કે રંગોના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો। હેલ્મેટ પહેરો। હોળીના તહેવારમાં શું ના કરવું? અસ્વસ્થ પાણીવાળા સ્ટૂલમાંથી ખોરાક કે મીઠાઈ ન ખાવી। ચહેરો કે આંખો કે કાન તરફ નિર્દેશિત પાણી કે ફૂગો ફેંકશો નહીં। તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખશો અને ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારેય આંખ આડા કાન ન કરો। હોળીના દિવસે બહાર એકલા નીકળવાનું ટાળો, કારણ કે અસામાજિક તત્વો દ્વારા ભજવણી થઈ શકે છે। હોળી ફક્ત અંગત મિત્રો અને પરિવારજનો સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી। ભીનાશવાળી અને લપસણી જગ્યાએ ચાલવાનું ટાળવું। ભીના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું। પાછલા વર્ષના કટોકટીના વલણના આધારે તારીખ 24 અને 25મી માર્ચ 2024ના રોજ હોળી અને ધૂળેટીના તહેવારના કેસોની આગાહી નીચે મુજબ છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ઇમરજન્સીમાં હોળીના તહેવારના દિવસે 8.20% અને ધૂળેટીના દિવસે 29.9% કેસોમાં વધારો થવાની શક્યતા છે, જે અનુક્રમે 4013 અને 4788 ઇમરજન્સી રહેશે। જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 19 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 84 જેટલા કેસ નોંધાતા હોય છે, જે અનુમાનિત હોળીના દિવસે લગભગ 96 જેટલા કેસો એટલે કે 14.29% જેટલો વધારો જોવા મળી શકે છે, જ્યારે ધૂળેટીના દિવસે 135 જેટલા કેસો એટલે કે 60.71% જેટલો વધારો નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે।